હલો મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 1 અને ભાગ નંબર 4 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આ સ્કૂલનો પરિચય આપું તો એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા જુનાગઢ ડૉક્ટર હરિભાઈ એસ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને પરમ આદરણીય જે કે ઠેસેસના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે। સામાન્ય પ્રવાહ ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એમાં પ્રકરણ 1 ની આપણે વાત કરીએ છીએ। પ્રકરણ 1 ની અંદરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ નંબર 4 પહોંચ્યા છીએ, એટલે ભાગ 1, 2 અને 3 આપણે ભણી ચૂક્યા છીએ। તમે જોયું હશે ધોરણ 11 આપણા માટે તદ્દન નવો વિષય છે, પણ ધ્યાન આપશો, રસ લેશો તો આ વિષય ખૂબ જ મજા આવશે ભણવાની દ્રષ્ટિએ। હવે આપણે વાત કરતા હતા, આપણો મુખ્ય મુદ્દો આ પ્રમાણે હતો આગળના મીડિયા લેક્ચરની અંદરમાં, ત્રીજા લેક્ચરમાં, કે તર્કશાસ્ત્રનું રૂપલક્ષી સ્વરૂપ, આ મુદ્દાની આપણે વાત કરતા હતા અને એ રૂપલક્ષી સ્વરૂપની અંદરમાં આપણે તર્કશાસ્ત્રની અંદરમાં રૂપ એટલે શું, દ્રવ્ય એટલે શું એની આપણે વાત કરી હતી અને રૂપ અને દ્રવ્યના સંદર્ભમાં આપણે જોયું હતું રૂપ એટલે તર્ક વ્યાપારનું માળખું, ખોખું, આકૃતિ, આકાર, બીબું, ધાર વગેરે કહી શકીએ। તો દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે તર્ક વ્યાપારના માળખામાં મૂકવામાં આવતું વિષય વસ્તુ, હકીકત, ઘટના, બનાવ, એને આપણે દ્રવ્ય કહી શકીએ છીએ। આ રૂપ અને દ્રવ્ય પરસ્પર સંકળાયેલી બાબત છે, બે વસ્તુ જુદી નથી, એકબીજા સાથે સંકળાયેલી વસ્તુ છે। વ્યવહારિક સંદર્ભની અંદરમાં મેં તમને ઘણા બધા ઉદાહરણો આપીને વ્યવહારિક જગતના મેં તમને ઉદાહરણો આપ્યા હતા અને એના દ્વારા આપણે 3 મુદ્દાના સંદર્ભની અંદરમાં વાત કરી હતી કે રૂપ સમાન, દ્રવ્ય ભિન્ન એવા વ્યવહારિક જગતના આપણને ઉદાહરણો જોવા મળે। તો મેં તમને કીધું હતું કે સોનાની વીંટી, ચાંદીની વીંટી, પિત્તળની વીંટી, આ બધાનું રૂપ સરખું પણ દ્રવ્ય જુદું જુદું, સોનું, ચાંદી, રૂપું। એના કરતા ઉલટું, જેની અંદરમાં દ્રવ્ય સમાન હોય, રૂપ ભિન્ન હોય, એનું મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે જેની અંદરમાં દ્રવ્ય સમાન એટલે સોનાની વીંટી, સોનાની લકી, સોનાની પીન, સોનાનો કંદોર, સોનાના સાંકડા, સોનાની માથામાં નાખવાની પીનો, સોનાનો ચંદો, સોનાના સિક્કા, આ બધાની અંદરમાં સોનું એક સરખું છે, દ્રવ્ય એક સરખું છે, પણ બધાનો આકાર જોઈએ જુદો જુદો છે। તેમજ રૂપભિન્ન, દ્રવ્યભિન્ન એવા ઉદાહરણો પણ આપણને જોવા મળે। દાખલા તરીકે સોનાની વીંટી, ચાંદીની લકી, ત્રાંબાની માથામાં નાખવાની પીન, ટીનની બાલટી, તો આ બધાની અંદરમાં રૂપે ભિન્ન, દ્રવ્ય ભિન્ન એવી વસ્તુ જોવા મળે। હવે એવો નાતો તર્કશાસ્ત્રની અંદરમાં કેને છે? તો કે અહીંયા તર્કશાસ્ત્રની અંદરમાં વિધાનો અને દ્રવ્યની અંદરમાં પણ આ રૂપ અને દ્રવ્યનો આવો સંબંધ આપણને જોવા મળે છે। એની અંદરમાં પહેલો મુદ્દો, જેમાં રૂપ છે સમાન હોય, રૂપ સમાન હોય અને દ્રવ્ય ભિન્ન હોય તેવા વિધાનો આપણને જોવા મળે છે। જેની અંદરમાં રૂપ સમાન અને દ્રવ્ય ભિન્ન હોય એવા વિધાનો આપણને જોવા મળે, જેમ કે સર્વ કવિઓ કલ્પનાશીલ છે, આનું રૂપ સર્વ ખાલી જગ્યા છે, આ રૂપ એનું છે। હવે નીચે બીજું મેં ઉદાહરણ લીધું કે સર્વ ડાક્ટરો દયાળુ છે, આનું રૂપ સર્વ ખાલી જગ્યા છે। વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આ બંને રૂપની આપણે તુલના કરતા જઈએ તો બંનેના રૂપ છે એક સરખા છે, પણ બંનેમાં મૂકવામાં આવેલું દ્રવ્ય જોવા જાવ, અહીંયા કવિઓની વાત છે,
અહીંયા ડાક્ટરની વાત છે, અહીંયા કલ્પનાશીલની વાત છે, અહીંયા દયાળુપણાની વાત છે. બંનેના દ્રવ્યમાં ભિન્નતા અને રૂપમાં સમાન. તમારી ટેક્સ્ટની અંદરમાં આવા બીજા પણ ઘણા ઉદાહરણો આપ્યા છે. મેં એ ઉદાહરણોમાંથી પ્રથમના 2 ઉદાહરણો લઈને આ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો. તમારી ટેક્સ્ટની અંદરમાં એ સિવાયના બીજા ઉદાહરણોની આપણે વાત કરીએ તો પાના નંબર 4 પર આવી જાઓ અને જેમાં લખ્યું સર્વ સંતો પરોપકારી છે, સર્વ વિદ્યાર્થીઓ વિવેકી છે, સર્વ પક્ષીઓ ચાંચ ધરાવે છે. આ બધા જ ઉદાહરણની અંદરમાં વિદ્યાર્થી મિત્રો જોવો તો આ બધાનું સર્વ ખાલી જગ્યા છે, પણ બધાની અંદરમાં મૂકવામાં આવેલું દ્રવ્ય, એની અંદરમાં મૂકવામાં આવેલું વિષય વસ્તુ એ જુદું જુદું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટની અંદરમાં એવા બીજા પણ નીચે ઉદાહરણો આપ્યા છે જે તમે જોવો કે જેની અંદરમાં એનું રૂપ છે બધાનું સરખું છે પણ દ્રવ્ય જુદું જુદું છે. જેમ કે જો વિદ્યાર્થી વાંચે છે તો તે પાસ થાય છે. એનું રૂપ છે બધાનું આ પ્રમાણે છે. જો ખાલી જગ્યા તો ખાલી જગ્યા આમ છે. હવે જો શિક્ષકો અભ્યાસનિષ્ઠ બને છે તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં રસ જાગે છે. જો પરિશ્રમ કરશો તો સફળતા પ્રાપ્ત થશો. જો સર્વનો સહકાર મળે છે તો કાર્ય સિદ્ધ થાય છે. જો આપણે સાંસ્કૃતિક વારસો જાળવીએ તો સાંસ્કૃતિક મૂલ્ય જળવાઈ રહે. આ 5 ઉદાહરણનું રૂપ છે આવું એક સરખું છે, પણ 5 ઉદાહરણની અંદરમાં મૂકવામાં આવેલું વિષય વસ્તુ દ્રવ્ય એ જુદું જુદું જોવા મળે છે. એ સિવાયનું પણ નીચે ઉદાહરણ આપ્યું છે જે આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા એવા વિધાનો જોવા મળે. કાં તો વિવેક ફરવા જશે અથવા વાંચવા બેસશે. કાં તો રાજેશ નોકરી કરશે અથવા વ્યવસાય કરશે. કાં તો આત્મન બ્રિટન જશે અથવા જર્મની જશે. કાં તો ગીતા વાંચશે, કાં તો ગીતા વાંચીએ અથવા કુરાન વાંચીએ. કાં તો સૂર્ય પ્રકોપ વધશે અથવા હિમયુગ આવશે. આ 5 ઉદાહરણનું રૂપ જોઈએ તો આ પ્રમાણે પ્રાપ્ત થાય. કાં તો ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા. પણ 5નું દ્રવ્ય જોવો તો બધાની અંદરમાં જુદું જુદું જોવા મળે. એ જ પ્રમાણે એની નીચેનું પણ એક બીજું ઉદાહરણ આપ્યું છે કે જેની અંદરમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા આવું આપેલું છે. જેમ કે મહાભારતના 18 પર્વ છે અને રામાયણના 7 કાંડ છે. પ્લાસ્ટિકનો ત્યાગ કરો અને પૃથ્વીને પ્રદૂષણથી બચાવો. વડીલો આજ્ઞા આપે છે અને બાળકો આજ્ઞા પાલન કરે છે. રમેશ સ્વાધ્યાય કરે છે અને ભણવામાં આગળ વધે છે. ગુરુ ગ્રહ છે અને સપ્તર્ષિ તારાઓ છે. આ 5 ઉદાહરણનું દ્રવ્ય જોઈ લો, વિષય વસ્તુ જોઈ લો, એ જુદું છે પણ 5નું રૂપ એક સરખું. એટલે આ વાત આપણને જોવા મળે છે કે રૂપ સમાન દ્રવ્ય ભિન્ન એવા વિધાનો જોવા મળે. હવે એના કરતા બીજી શક્યતા વિદ્યાર્થી મિત્રો મેં બીજી મૂકી છે કે જેની અંદરમાં દ્રવ્ય છે એ સમાન છે પણ એમાં રૂપ છે એ ભિન્ન છે. દ્રવ્ય સમાન રૂપ ભિન્ન. જેમ કે દાખલા તરીકે કેટલાક વેપારી પ્રામાણિક છે એનું રૂપ, કેટલાક ખાલી જગ્યા છે આ એનું રૂપ. હવે નીચે બીજું ઉદાહરણ આવ્યું, કેટલાક વેપારી પ્રામાણિક નથી. કેટલાક વેપારી ખાલી જગ્યા નથી. અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદરમાં આપવામાં આવેલા અહીંયા વેપારીની વાત, અહીંયા વેપારીની વાત, આ દ્રવ્ય બે સરખું, આમાં પ્રામાણિકની વાત, આમાં પ્રામાણિકની વાત, આ બે દ્રવ્ય સરખું પણ આનું રૂપ જો કેટલાક ખાલી જગ્યા છે. આનું રૂપ જો કેટલાક ખાલી જગ્યા નથી. અહીંયા છે ભાઈ આવ્યા, અહીંયા નથી ભાઈ આવ્યા. એટલે આ બંનેનું રૂપ છે એ ભિન્ન છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? ભિન્ન છે.
આ બંનેનું રૂપ છે એ સમાન છે. હવે ત્રીજી શક્યતા વિદ્યાર્થી મિત્રો આપણે મૂકીએ તો આ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય કે જેની અંદરમાં રૂપ ભિન્ન અને દ્રવ્ય ભિન્ન તેવા વિધાનો પણ આપણને જોવા મળે. જેમ કે સર્વ કવિઓ કલ્પનાશીલ છે એનું રૂપ સર્વ ખાલી જગ્યા છે. નીચે બીજું ઉદાહરણ કેટલાક વેપારી પ્રામાણિક છે એનું નીચે રૂપ આપ્યું કેટલાક ખાલી જગ્યા છે. જો અહીંયા કવિઓ વેપારી કલ્પનાશીલ પ્રામાણિક એટલે આની અંદરમાં આ દ્રવ્ય છે એ ભિન્નતા વાળું જોવા મળે છે. હવે રૂપ પણ ભિન્ન. જો અહીંયા સર્વ ખાલી જગ્યા છે, અહીંયા કેટલાક ખાલી જગ્યા છે એટલે આની અંદરમાં રૂપમાં પણ ભિન્નતા જોવા મળે છે. રૂપમાં પણ તફાવત જોવા મળે છે. એટલે આવા ઉદાહરણો આવા વિધાનો પણ આપણને જોવા મળે છે. હવે આ વાતને વિદ્યાર્થી મિત્રો જેમ આપણે વિધાનોના માધ્યમથી આ વાત સમજ્યા એવી જ વાત આપણે દલીલોના માધ્યમથી પણ આ વાત આપણે સમજી શકીએ છીએ. એ વાત સમજીએ પહેલા એ લાટા અને મેકબેથ નામનો એક તર્કશાસ્ત્રી થઈ ચૂક્યો. આ તર્કશાસ્ત્રીઓએ લાટા અને મેકબેથે એક રૂપ અને દ્રવ્યના ખ્યાલને સમજાવવા માટેની એક વ્યાખ્યા હતી કે જે રીતે વિચારીએ એ વિચારણાનું રૂપ છે અને જેના વિશે વિચારીએ છીએ તે વિચારણાનું દ્રવ્ય છે અથવા વિષય છે એમ આપણે કહી શકીએ છીએ. આમાં વિચારવાની પદ્ધતિ છે એ રૂપ છે, પણ જેના વિશે વિચારીએ છીએ એટલે કવિઓ, ડાક્ટરો, દયાળુ, વેપારીઓ, પ્રામાણિક આ બધા દ્રવ્યની વાત છે. બાકી ખાલી જગ્યાના સંદર્ભની વાત છે એ રૂપ થઈ. હવે જેમ વિધાનોની અંદરમાં આ વાત જોવા મળે એવી દલીલોની અંદરમાં પણ વાત જોવા મળે. એના સંદર્ભમાં વાત કરીએ તો આ મુદ્દાના સંદર્ભમાં આવીએ તો દલીલોને ધ્યાનમાં રાખીએ તો રૂપ સમાન દ્રવ્ય ભિન્ન તેવી દલીલો આપણને પ્રાપ્ત થાય. જેમાં રૂપ છે એ સમાન હોય, દ્રવ્ય ભિન્ન હોય. દાખલા તરીકે અહીંયા સર્વ બાળકો તોફાની છે, આત્મન બાળક છે તેથી આત્મન તોફાની છે. હવે આનું રૂપ આપણે તારવવું હોય તો આ પ્રમાણે બની જાય કે સર્વ એ બી છે. આના માટે એ આપ્યું, આના માટે બી આપ્યું. હવે આત્મન એ નવો શબ્દ આવ્યો એટલે એના માટે સી, બાળક માટે આગળ આવી ગયો એટલે આના માટે બી અને છે નું છે લેવું જોઈએ લઈ શકાય. આત્મન માટે પાછો અહીં સી આવ્યો, તોફાની માટે એનો બી. હવે આ બાજુમાં આ લાલ અક્ષર વાળું જે મેં લખ્યું છે બધું લખીએ એટલે રૂપ આ પ્રમાણેનું બની જશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી દલીલમાં આવીએ. સર્વ સંતો પરોપકારી છે, વિવેકાનંદ સંત છે તેથી વિવેકાનંદ પરોપકારી છે. વિદ્યાર્થી મિત્રો આને આપણે એ આપીએ સર્વ ખાલી જગ્યા, આના માટે બી આપીએ એટલે સર્વ એ બી છે. હવે વિવેકાનંદ નવો શબ્દ આવ્યો એટલે એના માટે સી અને સંતો આગળ આવી ગયો એટલે એના માટે એ, વિવેકાનંદ આગળ આવી ગયો એટલે એના માટે સી, પરોપકાર આગળ આવી ગયો એના માટે બી. હવે બાજુના ભાગમાં આપણે આનું રૂપ લખીએ તો એ રૂપ પણ વિદ્યાર્થી મિત્રો આવું જ પ્રાપ્ત થશે. કહેવાની વાત એ છે આ બંને દલીલની અંદરમાં વાપરવામાં આવેલું દ્રવ્ય, બાળકો તોફાની, આત્મન, સંતો પરોપકારી, વિવેકાનંદ એ બધું જુદું છે. એની અંદરમાં દ્રવ્ય છે ભિન્ન, પણ આની અંદરમાં વાપરવામાં આવેલું રૂપ આ બંને સરખું છે એવી દલીલ જોવા મળે. હવે બીજી શક્યતા જેની અંદરમાં આપણે એમ કહીએ વિદ્યાર્થી મિત્રો કે જેમાં દ્રવ્ય સમાન અને રૂપ ભિન્ન તેવી દલીલો પણ જોવા મળે. દાખલા તરીકે બીજી બે દલીલો મેં મૂકી કે જો કાં તો હું રાજકોટ જઈશ અથવા હું અમદાવાદ જઈશ. હું રાજકોટ જઈશ નહીં તેથી હું અમદાવાદ જઈશ. હું રાજકોટ જઈશ એના માટે પી આપીએ, કાં તો અથવાનો અથવા દઈએ અને અહીંયા આના માટે હું અમદાવાદ જઈશ એના માટે ક્યુ આપીએ. હું રાજકોટ જઈશ નહીં એના માટે પી અને હું અમદાવાદ જઈશ એના માટે ક્યુ. વિદ્યાર્થી મિત્રો બાજુના ભાગમાં આપણે રૂપ લખીએ એટલે
આનું રૂપ આ પ્રમાણેનું પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો બીજી દલીલ, કાં તો હું રાજકોટ જઈશ, જો હું રાજકોટ જઈશ તો હું અમદાવાદ જઈશ. હું રાજકોટ જઈશ તેથી હું અમદાવાદ જઈશ. જો વિદ્યાર્થી મિત્રો હું રાજકોટ જઈશ, આના માટે P, આના માટે Q, આના માટે ફરી પાછો P, આના માટે Q. વિદ્યાર્થી મિત્રો બાજુના ભાગની અંદરમાં આનું આપણે રૂપ લખીએ તો આનું રૂપ આ પ્રમાણેનું પ્રાપ્ત થાય. આ રૂપ થયું વિદ્યાર્થી મિત્રો, આ પણ રૂપ થયું, પણ આ બંનેનું રૂપ જોવો. આમાં કાં તો P અથવા Q, P નહીં તેથી Q, આમાં જો P તો Q, P અને Q. આ પ્રમાણે રૂપ બંનેની અંદરમાં ભિન્ન છે, તફાવત વાળું છે, પણ વાપરવામાં આવેલું દ્રવ્ય હું રાજકોટ જઈશ, હું અમદાવાદ જઈશ. અહીંયા પણ હું રાજકોટ જઈશ, હું અમદાવાદ જઈશ. સમાનતા વાળી વસ્તુ છે, એટલે આની અંદરમાં દ્રવ્ય સમાન, રૂપ ભિન્ન એવા ઉદાહરણો જોવા મળે. ત્રીજી શક્યતા જેમાં રૂપ ભિન્ન અને દ્રવ્ય ભિન્ન. હવે રૂપ ભિન્ન અને દ્રવ્ય ભિન્ન એનું ઉદાહરણ લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો આ પહેલું ઉદાહરણ અહીંથી લ્યો અને બીજું ઉદાહરણ એક અહીંથી લ્યો. આ બંનેની તુલના કરો તો આમાં વાપરવામાં આવેલું દ્રવ્ય છે જુદું બની ગયું. આ બંનેનું રૂપ જોવા જાઓ, આનું રૂપ જોઈ લ્યો, આનું રૂપ જોઈ લ્યો તો બંને રૂપની અંદરમાં પણ તફાવત જોવા મળે. દ્રવ્યમાં પણ તફાવત, રૂપમાં પણ તફાવત, એવી દલીલો પણ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રાપ્ત થાય. હવે જેની અંદરમાં રૂપ સમાન હોય અને દ્રવ્ય જુદું હોય એવી તમારી ટેક્સ્ટની અંદરમાં આપેલી દલીલોના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી હોય તો અહીંયા તમારી ટેક્સ્ટની અંદરમાં તમે આવી જાઓ પાના નંબર 5 પર, અને જો નેહા સરસ્વતીનું પૂજન કરે તો નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. નેહા સરસ્વતીનું પૂજન કરે છે તેથી નેહાને વિદ્યા પ્રાપ્ત થશે. હવે આનું રૂપ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો, આનું રૂપ અહીંયા આપેલું છે, એ રૂપ આ પ્રમાણે છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી દલીલ જોવો, જો તમે વાંચશો તો તમે પાસ થશો, તમે વાંચો છો તેથી તમે પાસ થશો. એનું રૂપ પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બનશે. હવે એ જ રીતે જો વરસાદ આવશે તો પાણીની સમસ્યા હળવી બનશે, વરસાદ આવશે તેથી પાણીની સમસ્યા હળવી બનશે. એનું રૂપ પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પ્રાપ્ત થશે. જો પંખો ચાલે છે તો હવા આવે છે, પંખો ચાલે છે તેથી હવા આવે છે. એનું રૂપ પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે બનશે. એ જ પ્રમાણે જો પ્રણવ મહેનત કરશે તો તેને સફળતા પ્રાપ્ત થશે. પ્રણવ મહેનત કરે છે તેથી પ્રણવને સફળતા પ્રાપ્ત થશે. એનું રૂપ પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે પ્રાપ્ત થશે. એટલે આ પાંચે પાંચ દલીલ એવી છે કે જેની અંદરમાં આપવામાં આવેલું રૂપ છે એ સમાન છે, પણ પાંચેયના દ્રવ્યો જોવો તો જુદા જુદા જોવા મળે છે. એવી જ રીતે તમારી ટેક્સ્ટની અંદરમાં બીજા 5 ઉદાહરણ પણ આપેલા છે. એ પાંચે પાંચ ઉદાહરણની અંદરમાં જેનું રૂપ છે આ પ્રમાણે છે, જે અહીં આપેલું છે બાજુના ભાગની અંદરમાં, મેં એનું રૂપ બીજા 5નું આ પ્રમાણે આપણને જોવા મળે છે. જેમ કે દાખલા તરીકે કાં તો રશ્મિ નોકરી કરશે અથવા રશ્મિ વ્યવસાય કરશે. અહીંયા P શરતી કાં તો P અથવા Q આપેલું વિધાન છે. પછી રશ્મિ વ્યવસાય કરશે નહીં એટલે આ P નહીં, અને રશ્મિ નોકરી કરશે એટલે આ વિધાન એટલે Q. આ રૂપ એનું બની ગયું. આ રૂપ જુદું આવ્યું. બીજી દલીલ જુઓ, કાં તો વરસાદ આવશે અથવા દુષ્કાળ પડશે. દુષ્કાળ પડ્યો નથી તેથી વરસાદ આવશે. વિદ્યાર્થી મિત્રો એનું રૂપ તારવવા જાવ તો પણ આ પ્રમાણે આવશે. પાછળના ભાગની અંદરમાં છઠ્ઠા પાના ઉપર આવી જાય તો છઠ્ઠા પાના ઉપરની જે દલીલ છે એની આપણે વાત કરીએ તો કાં તો હું અમદાવાદ જઈશ અથવા હું બોમ્બે જઈશ. હું અમદાવાદ જઈશ નહીં તેથી હું બોમ્બે જઈશ નહીં તેથી હું અમદાવાદ જઈશ. એનું રૂપ તારવવામાં આવે તો આ પ્રમાણે બનશે. વિદ્યાર્થી મિત્રો કાં તો ચરણજીત વિનયનમાં ભણશે અથવા ચરણજીત વાણિજ્યમાં ભણશે. ચરણજીત વાણિજ્યમાં ભણતો નથી તેથી ચરણજીત વિનયનમાં ભણે છે. એનું રૂપ તારવો તો પણ આ પ્રમાણે બનશે. પાંચમી દલીલ, કાં તો વિવેકનો વિજય થશે અથવા વિવેકનો પરાજય થશે. વિવેકનો પરાજય થશે નહીં તેથી વિવેકનો વિજય થશે. વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તારવો તો એનું રૂપ
પણ આ જ પ્રમાણે પ્રાપ્ત થાય. એટલે કહેવાની બાબત મારી એ છે વિદ્યાર્થી મિત્રો કે આના ઉપર આધારે જે કોઈ પણ પ્રકારની દલીલો બનતી હોય એની આપણે વાત કરીએ તો આના ઉપર આધારિત આના જેવા અસંખ્ય પ્રકારના રૂપો હોય અને એ રૂપના સંદર્ભની અંદરમાં કહેવાની વાત એ છે કે આપણે આ દલીલોની વાતને આપણે સમજાવી અને આપણે વધુ ઉદાહરણની વાત આપણે જોઈ શકીએ છીએ. હવે ઉપયુક્ત દલીલો અને તેના રૂપો જોતા એ સ્પષ્ટ થાય છે કે પ્રત્યેક દલીલ કોઈને કોઈ વિષયને લગતી હોય છે. એ તો આપણે જોઈએ આ બધા ઉદાહરણની અંદરમાં. અને પ્રત્યેક દલીલ કોઈને કોઈ રૂપ ધરાવે છે એ પણ આપણે જોયું. રૂપ વિષયને લગતી હોય, રૂપને લગતું હોય. અને હવે દલીલનો જે પ્રામાણ્ય નક્કી કરવાનું થાય તો આ વિષયને આધારે નહીં પણ આ રૂપ માળખું, આ માળખું કેવું છે એને આધારે એ દલીલનું પ્રામાણ્ય નક્કી કરવામાં આવે. એના વિષયને ધ્યાનમાં લેવામાં આવતું નથી. ને એટલા માટે આ તર્કશાસ્ત્રને વિદ્યાર્થી મિત્રો એ રૂપલક્ષી તર્કશાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા મનોયત્ન 1.2 સુધીની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. આપણી ટેક્સ્ટની અંદરમાં આ 5 જે 1-2 શબ્દોની અંદરમાં જવાબ આપવાના છે એ આપણે લખી નાખવાનું છે. ફરી પાછા આપણે મળશું ત્યારે અનુમાન અને દલીલનું સ્વરૂપ એ મુદ્દાના સંદર્ભની અંદરમાં આપણે આગળ વાત કરવાના છીએ. ચાલો, આભાર, ધન્યવાદ. ફરી પાછા આવતા વિડિયો લેક્ચર 5 ની અંદરમાં વિદ્યાર્થી મિત્રો મળશું.